કેમ છો મિત્રો? આજે છે સન્ડે અને હું જઈ રહી છું. અરે ક્યાં જઈ રહી છું? ચલો ને હું તમને બતાવું ને હું ક્યાં જઈ રહી છું તે. તો ચલો મારી સાથે. આ છે અમરોલી પોલીસ ચોકી અને એક્ઝેક્ટ એની સામે છે એક માર્કેટ અને આ છે સન્ડે માર્કેટ. તો ચલો હું તમને આજે આ સન્ડે માર્કેટની વિઝિટ કરાવવાની છું. કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું એક્સપ્લોર વિથ પૂજામાં. તો ચલો મારી સાથે આપણે માર્કેટની વિઝિટ લઈએ. તો હું સવારે 8 વાગે એટલે અહીંયા પહોંચી ગઈ હતી. તો તમારે પણ જવું હોય તો સવારે વહેલા જજો તો ભીડ ઓછી હોય અને અત્યારે ગરમીની સિઝન છે તો થોડીક ઠંડક પણ રહે એટલા માટે. તો હવે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યાં પહેલાં જ મને લેફ્ટ સાઈડ પર એક માસી દેખાયા જેમની પાસે આ મસ્ત બ્લાઉઝ હતા. તે ખાલી ફક્ત 250માં હતા. તો 250માં યાર કોણ સિલાઈ કાપડ લેવાય યાર. એમની સામે જ એક ભૈયા હતા જે 100 રૂપિયામાં સાડીઓ વેચતા હતા 100ની. અને સાડીઓ એવું નથી કે આપણે પેકિંગવાળી જ લેવાની છે, એ ભૈયા આપણે ખોલીને પણ બતાવશે. અને આજે મેં ટ્રાય કરી હતી તે પણ 100 રૂપિયાની સાડી હતી. તો જજો 100 રૂપિયામાં. હવે એની સામેની સાઈડ પર જ આ ફૂટવેર છે જે 100 રૂપિયાથી લઈને 150 સુધીની પ્રાઇસમાં બધા ફૂટવેર છે. અને સારા છે, રેગ્યુલર પણ છે, પાર્ટીવેર પણ છે, બધી જ ટાઈપના એમની પાસે ફૂટવેર હતા. માર્કેટમાં અંદર જતાની સાથે જ મને આ અંકલ આંટી દેખાયા જેમની પાસે બનારસી ચણિયાચોળી હતા. અને એટલા સરસ ચણિયાચોળી હતા, ખરેખર મને પર્સનલી બહુ ગમ્યા એમનું કલેક્શન. અને એમની પાસે આ જે ચણિયાચોળી હતા તે નાના બચ્ચાઓ માટે, કિડ્સ માટે તો બ્લાઉઝ રેડી જ હતી, બેલ્ટ હતો અંદર, આખા કમ્પ્લીટ હતા. અને બીજા ટાઈપના ચણિયાચોળીમાં બેલ્ટ, બ્લાઉઝ પીસ અંદર અટેચ હતું અને કલર કોમ્બિનેશન બહુ જ સરસ હતું. અને તેની પ્રાઇસ 450 હતી. પછી અંકલે મને સામેથી કીધું તમે વિડીયો બનાવો છો તો પછી તમે 400 કહી દેજો. એટલે પ્રીમિયમ અને બ્રાઇડલ કલેક્શન હતું ભાઈ આ ભૈયા પાસે. તો વાવ, મને તો બહુ જ ગમ્યું યાર. 5000, ખાલી 5000માં તમને આવો બ્રાઇડલ ડિઝાઇનર લહેંગો કોણ આપે યાર? લેવાય યાર. એમની સામે એક આ દીદી છે જેમની પાસે હતું આ 200 રૂપિયામાં સાડીઓ હતી. બહુ બધી સાડીઓ હતી. મને એક આ ગમી એટલે મેં ખોલીને તમને બતાવું છું. ખાલી 200 રૂપિયામાં એમની પાસે બ્લાઉઝ હતી આ 20 રૂપિયામાં. આગળ જતાં જ મને એક ભૈયા દેખાય જેમની પાસે બોર્ન બેબીનું કલેક્શન હતું. એટલું ક્યુટ અને એટલું કમ્ફર્ટ મટીરિયલવાળું હતું. તો ભાઈ જેના ઘરમાં નાનું બેબી છે કે આવી ગયું છે, આવવાનું છે કે કોઈને ગિફ્ટ કરવું હોય તે અહીંયાથી આવીને પરચેસ કરી શકે છે ખાલી 150 રૂપિયામાં. તમારા ઘર નજીક પણ શું કોઈ આવું કોઈ માર્કેટ ભરાય છે જે પર્ટિક્યુલર સન્ડે કા સેટરડે કોઈ અમુક દિવસોમાં લાગે છે? તો મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. તો નેક્સ્ટ વિઝિટ આપણે માર્કેટની લેશું અને એને પણ એક્સપ્લોર કરશું. હવે હું એક ભૈયા પાસે પહોંચી ગઈ. એમની પાસે બ્રાઇડલથી લઈને સાઇડર સુધીનું બધું જ કલેક્શન હતું. આજે મેં વેર કર્યો છે જે પિંક કલરનો લહેંગા હતા જેની પ્રાઇસ હતી 2200 રૂપિયા. અને અંકલને મેં પૂછ્યું કે થોડુંક બાર્ગેનિંગ કરી દો ને. તો એમણે કેટલા કીધા ખબર છે? 1500.